નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી માતા એમના જે પિયર પક્ષે જમીન છે તેની અંદર તેમનું નામ નથી, પરંતુ મારા નાના છે એ અત્યારે જીવિત છે. તો તેઓ અમને કહી રહ્યા છે કે તમારી માતાનું નામ હું મારી હયાતીની અંદર દાખલ કરી શકું એમ છું, પરંતુ માતા તો અવસાન પામેલા છે. તો હવે એ ડાયરેક્ટ અમારા નામ દાખલ કરી શકે ખરા? તો ચાલો દર્શક મિત્રો, આ અંગે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીનની અંદર પિયર પક્ષે કોઈ દીકરી કે બહેનની જ્યારે જમીન હોય અને તેમના પિતા કે માતા જીવિત હોય, તો તેઓ તે અવસાન પામેલી દીકરીના જે વારસદારો છે તેમના નામ દાખલ કરી શકે છે. તો કેવી રીતે? તો દર્શક મિત્રો, અહીંયા જે મિત્રનો પ્રશ્ન છે તેમનું કહેવું છે કે અમારી માતા તો હયાત નથી, પરંતુ માતાના જે પિતા છે એટલે કે નાના છે એ હયાત છે અને તેઓ સ્વેચ્છાએ તેમની દીકરી નથી અને એમના જે વારસદારો છે તેમના નામ દાખલ કરવા માંગે છે. તો સાતબાની અંદર જે વારસાઈની પ્રક્રિયા છે એ કરી શકે છે, પરંતુ જો એમની જે મમ્મી છે એમના પિતા હયાત છે તો તેઓ અત્યારે હયાતીની અંદર પણ જે સાતબાની અંદર જે એમના સંતાનો છે એમના જે વારસદારો છે તેમના નામ દાખલ કરી શકે છે. તો એ હયાતીની અંદર એ એમની જે દીકરી મૃત છે, જે અવસાન પામેલી છે, એમના જે વારસદારો છે એમનું એ પેઢીનામું સૌથી પહેલાં બનાવશે પોતાનું. એમનું પેઢીનામું બનાવીને એમના સંતાનોને દર્શાવશે કે મારે આટલા દીકરા દીકરીઓ છે, તેમાંથી આટલી જે કહી શકાય કે એમની એક દીકરી છે એ અવસાન પામેલ છે અને એમના જે વારસદારો છે તે આ છે એ રીતના નામ લખશે. એટલે એમનું પોતાનું પેઢીનામું બનાવશે અને ત્યાર પછી તેમની દીકરીનું પેઢીનામું બનાવશે. એટલે જે દીકરી છે એ દીકરીનું પેઢીનામું બનશે એટલે એમના જે વારસદાર છે દીકરા દીકરીઓ એમના નામ જે ખેતીની જમીન છે એના સાતબાના ઉતારાની અંદર દાખલ કરી શકે છે, કારણ કે તેમની જમીન અત્યારે હયાત છે અને તેઓ પોતે પણ હયાત છે. એટલે સ્વેચ્છાએ ભલે તેમની દીકરી અવસાન પામી છે, પરંતુ દીકરીના જે વારસદારો છે જે આડી લીટીના આપણે કહી શકીએ કે વારસદારો ગણાય, તો એ દીકરીના જે સંતાનો છે તેમના નામ એમના જે પિતાજી હયાત છે તેઓ દાખલ કરી શકે છે. અને એ રીતે જે દીકરીના સંતાનો છે તેમના નામ ખેતીની જમીનમાં દાખલ થઈ શકે, તો એ રીતના એ લોકો ખેડૂત ખાતેદાર પણ બની શકે છે. એટલે ખેડૂત ખાતેદાર તમારા નામ તમારા મમ્મીના જે પિયર છે એની અંદર આવેલી જમીન છે તેની અંદર દાખલ થશે તો પણ તમે ખેડૂત ખાતેદાર બની શકો છો. અને જો પિતા તમારા ખેડૂત ખાતેદાર હશે તો ત્યાં આગળ જમીનમાં પણ તમારા નામ દાખલ થઈ શકે છે. એટલે સંતાનોને કોઈ વધારે વાંધો આવતો નથી. જો પિતા ખેડૂત ન હોય અને માતા ખેડૂત હોય તો માતાના પિયર પક્ષે નામ ચડવાથી પણ જે તે કહી શકાય કે વારસદારો છે તેઓ ખેડૂત ખાતેદાર બની શકે છે. અહીંયા આગળ જે પ્રશ્ન છે પ્રશ્નની અંદર મુખ્ય બાબત એ છે દર્શક મિત્રો કે માતા તો હયાત જ નથી અને માતાનું નામ પણ નથી ખેતીની જમીનમાં, તેમ છતાં પણ જે મમ્મીના પપ્પા છે એટલે કે નાના છે તેઓ જીવિત છે અને તેઓ એમના જે દીકરીના સંતાનો છે તેમના સાતબાની અંદર ખેતીની જમીન જે પિયર પક્ષે આવેલી છે ત્યાં આગળ એમનું નામ દાખલ કરે છે. એટલે જો કોઈ પણ ખેડૂત મિત્રને ખેડૂત ખાતેદારનો કોઈ પ્રશ્ન હોય કે પિતા ખેડૂત ખાતેદાર ન હોય, તો આ રીતના તમારી જો માતા કદાચ ખેડૂત ખાતેદાર હોય તો તમારા નામ એમના જે પિયર પક્ષ છે તમારા મામાને ત્યાં આગળ નામ દાખલ કરીને પણ તમે ખેડૂત ખાતેદાર બની શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય